ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોનું ફાસ્ટ એજ્યુકેશનના પ્લેટફોર્મ પર. મિત્રો, એસએમસી આઈએમપી માહિતી ભાગ નંબર 5 કે જે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી પાર્ટ છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે, એટલા માટે આ પાર્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આ 5 નંબરના ભાગમાં આપણે કયા કયા ટોપિક ભણવાના છે એની ચર્ચા કરીએ. તો પ્રથમ છે સુરત શહેરની જે ઐતિહાસિક સમયરેખાઓ જે છે કે જેમાં જે પણ કંઈ ખાસ બનેલું છે એ તમામ જે છે એ 1612 થી લઈને 2026 સુધીની એ તમામ બાબતો આપણે ભણીશું. એ ઉપરાંત તરીકે અગાઉની પરીક્ષા જે 2023માં જે પેપર લેવાના હતા એસએમસીના, એ પરીક્ષાઓમાં આમાંથી કેટલા માર્કનું અને કેવા પ્રશ્નો પૂછાયા હતા એ પણ સમજશું. અને સાથે એસએમસીને મળેલા અગત્યના 25 એવોર્ડ, જોકે અત્યાર સુધી ટોટલ 101 એવોર્ડ મળેલા છે, પરંતુ તેમાં આપણી પરીક્ષામાં જે મોસ્ટ આઈએમપી જે છે એવા 25 એવોર્ડની આમાં ચર્ચા કરશું, જે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી બનશે. એટલા માટે વિડીયોને અંત સુધી જોજો, અને જો સારો લાગે તો અન્યને પણ શેર કરી શકો છો, જેથી કરીને તેમને પણ આનો લાભ મળી શકે. ચાલો આગળ જોઈએ. સુરત શહેરની ઐતિહાસિક સમયરેખાની માહિતી. તો કે બ્રિટિશરોએ સુરતમાં પ્રથમ કોઠી ક્યારે સ્થાપી એવું પૂછાય તો એ વર્ષ હતું 1612માં બ્રિટિશરો દ્વારા પ્રથમ કોઠી સ્થપાઈ હતી. પછી 1614માં સર ટોમસ રોએ સુરતની મુલાકાત લીધી અને બાદશાહ જહાંગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવેલી હતી. તો આ માહિતી ખાસ યાદ રાખજો કે સર ટોમસ રોએ સુરતની મુલાકાત ક્યારે લીધી અને જહાંગીર પાસેથી વેપાર પરવાનો કઈ સાલમાં મેળવ્યો, તો એ હતો 1614. બીજું તો કે 1664માં છત્રપતિ શિવાજી મહારાજનું સુરત પર પ્રથમ આક્રમણ કર્યું હતું. 1800ની સાલમાં નસરુદ્દીનના શાસન દરમિયાન બ્રિટિશરોએ સમગ્ર સુરતને પોતાના આધીનમાં લીધું. એટલે આ માહિતી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે બ્રિટિશરોએ સમગ્ર શહેરને પોતાના આધીનમાં ક્યારે લીધું, તો કે વર્ષ 1800ની સાલમાં. પછી 1825ની સાલમાં ડચ લોકોએ સુરતમાં વેપાર અર્થે આવ્યા હતા. 1826માં સુરતમાં પ્રથમ સરકારી ગુજરાતી શાળાની શરૂઆત થઈ. એ જ રીતે અંગ્રેજી શાળાની જો શરૂઆત કહે તો એ સાલ હતી 1842. તો આ આપણી પરીક્ષાલક્ષી તમામ માહિતી છે, એટલે યાદ રાખજો. આગળ જોઈએ. હવે 1850માં મ્યુનિસિપાલિટી કમિટીની રચના કરવામાં આવી હતી. પરીક્ષામાં પૂછાઈ શકે તો આપણો જવાબ શું હોય, તો કે 1850 મ્યુનિસિપલ કમિટીની સ્થાપના. એવી જ રીતે એન્ડ્રુઝ લાઇબ્રેરી જે છે એને ક્યારે ખુલ્લી મૂકવામાં આવી, તો એ સાલ હતું 1850ની સાલ. સરકાર દ્વારા શહેરના વિકાસ માટે કાયદા ઘડવામાં આવ્યા અને મ્યુનિસિપલ કમિટીની રચના કરી, અને સુરત લિટરેચર સોસાયટી દ્વારા પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ પણ 1850ની સાલમાં સ્થાપના કરવામાં આવ્યું હતું. એટલા માટે મિત્રો, જો 1850 આપણા માટે અગત્યનું છે, તેમાં આ બનાવો બનેલા હતા એ યાદ રાખી લેજો. પ્રથમ હતું મ્યુનિસિપલ કમિટીની રચના. બીજું, એન્ડ્રુઝ લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી. પછી સરકાર દ્વારા વિવિધ કાયદાઓ ઘડવામાં આવ્યા, અને સુરત લિટરેચર સોસાયટી દ્વારા પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના પણ 1850માં થયેલી છે. આગળ જોઈએ તો કે 1852માં સુરત નગરપાલિકા કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી. પરીક્ષામાં પૂછાઈ શકે છે પ્રશ્ન કે સુરત નગરપાલિકા કાયદેસર રીતે ક્યારે અસ્તિત્વમાં આવી હતી, તો એ વર્ષ હતું મિત્રો 1852. 1852માં નગરપાલિકાની પ્રથમ બેઠક 15 મે 1852ના રોજ મળેલી હતી. આ પણ મોસ્ટ આઈએમપી કહી શકાય એવી માહિતી છે કે નગરપાલિકાની પ્રથમ બેઠક ક્યારે મળેલી હતી, તો એ હતું 15 મે 1852ના રોજ. પછી છે ગોપીપુરા કન્યાઓ માટેની પ્રથમ શાળા કે જેનું નામ છે રાયચંદ દીપચંદ પ્રાઇમરી સ્કૂલ શરૂ કરવામાં આવેલી હતી. આ પણ ખાસ તમે યાદ રાખજો. પૂછાય કે ગોપીપુરામાં કન્યાઓ માટેની પ્રથમ શાળા કઈ હતી, તો કે રાયચંદ દીપચંદ પ્રાઇમરી સ્કૂલ. ક્યારે એની શરૂઆત થઈ હતી, તો એ હતું 1852. આગળ જોઈએ. 1857માં સુરતમાં ટેલિગ્રાફ સંદેશા વ્યવહારની શરૂઆત થઈ. 1860માં સુરત રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું. એવી જ રીતે 1863ની સાલમાં સુરત મિત્ર એક અખબાર શરૂ થયું, અને એ છે એની શરૂઆત દિનસા અરદેસર તળિયાર દ્વારા કરવામાં આવી હતી. અને આ જે અખબાર હતું એને
1864ની સાલમાં એનું નામ ગુજરાત મિત્ર કરવામાં આવેલું હતું. પછી આપણા માટે જો આમાંથી મોસ્ટ આઈએમપી માહિતી કઈ છે એ જોઈએ તો આ છે 1867માં નગરપાલિકાની કચેરી જે હાલની કચેરી જે છે ત્યાં ખસેડવામાં આવેલી હતી. અને આ પરીક્ષામાં પ્રશ્ન આમાંથી અગાઉ પૂછાયેલો છે એટલે યાદ રાખજો કે અત્યારે જે મ્યુનિસિપલની જે કચેરી જે છે એ કયા વર્ષમાં ત્યાં શિફ્ટ કરવામાં આવી હતી તો એ હતી સાલ હતી 1867ની સાલ. પછી 1870માં સ્ટેશન રોડ પર આવેલો ક્લોક ટાવર બાંધવામાં આવ્યો હતો. 1870માં નગરપાલિકા દ્વારા રાણીબાગ એટલે કે જે હાલ ગાંધીબાગ તરીકે ઓળખાય છે એનું ઉદ્ઘાટન થયું હતું. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. પરીક્ષામાં પૂછાઈ શકે કે રાણીબાગ હાલ કયા નામે ઓળખાય છે તો કે હાલ એ ગાંધીબાગ તરીકે ઓળખાય છે. અને એવી જ રીતે પૂછે કે ક્લોક ટાવર ક્યારે બાંધવામાં આવ્યો, રાણીબાગનું ઉદ્ઘાટન ક્યારે થયું અને હોપ પુલનું ઉદ્ઘાટન ક્યારે થયું તો આ ત્રણેયમાં આપણો જવાબ સેમ રહેશે. એ હતો કેટલો તો કે 1870ની સાલ. પછી 1871માં નગરપાલિકા દ્વારા જન્મ મરણ નોંધણીની શરૂઆત થઈ. આ પણ આપણી આરોગ્યની પરીક્ષામાં મોસ્ટ આઈએમપી બને કે નગરપાલિકા સુરત નગરપાલિકામાં જન્મ મરણ નોંધણીની શરૂઆત ક્યારે થઈ હતી તો એ હતી 1871નું સાલ. પછી તો કે 1883 અને 84માં નગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટણી પ્રક્રિયા દાખલ કરવામાં આવી જેમાં 12 વોર્ડમાંથી 12 સભ્યો ચૂંટવામાં આવ્યા હતા. ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે કે સુરત નગરપાલિકાની પ્રથમ ચૂંટણી પ્રક્રિયા ક્યારે દાખલ થઈ તો એ વર્ષ હતું 1883-84. પ્રથમ વખત નગરપાલિકા સુરતની જ્યારે ચૂંટણી થઈ ત્યારે કુલ કેટલા વોર્ડ હતા તો ટોટલ ત્યારે 12 વોર્ડ આવેલા હતા. તો આ પણ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. લખી લેજો, આનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો, આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળ જોઈએ. પછી 1890માં વિન્ચેસ્ટર મ્યુઝિયમ એ જે છે એ મિત્રો જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવેલું હતું. પછી 1901માં સુરત નગરપાલિકાનો નવો કાયદો અમલમાં આવ્યો. આ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી પ્રશ્ન છે. પૂછાઈ શકાય કે સુરત નગરપાલિકાનો નવો કાયદો ક્યારે અમલમાં આવ્યો તો કે વર્ષ 1901માં. પછી 1909માં ચીફ ઓફિસરની નિમણૂક જે છે એ નગરપાલિકાના વહીવટદાર તરીકે કરવામાં આવી હતી. 1920માં શહેરમાં મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરવામાં આવેલું હતું. તો આ પ્રશ્ન જે છે એ આપણા માટે મોસ્ટ આઈએમપી બને છે કે સુરતમાં ક્યારે મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરવામાં આવ્યું તો એ વર્ષ હતું મિત્રો 1920. પછી 1934ની સાલમાં શહેરમાં ભેળસેળ વિરોધી કાયદો લાગુ પાડવામાં આવ્યો. 1946માં 8 ફેબ્રુઆરી 1946ના રોજ નગરપાલિકાની પુનઃસ્થાપના થઈ. આ પણ માહિતી ઇમ્પોર્ટન્ટ છે એટલે યાદ રાખજો કે 8 ફેબ્રુઆરી 1946ના રોજ સુરત નગરપાલિકાની પુનઃસ્થાપના થઈ હતી. 1950માં મચ્છર નિયંત્રણ માટે પ્રથમવાર ડીડીટીનો છંટકાવ કાર્યક્રમ હાથ ધરાયો. પછી એ જ વર્ષમાં એટલે કે 1950માં ભારતના જે રાષ્ટ્રપતિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમને ગાંધીબાગ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરેલું હતું. ખાસ યાદ રાખજો આમાંથી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 1850માં કયા બાગ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરેલું તો અહીંયા આપણો જવાબ રહેશે ગાંધી બાગ. એટલા માટે આ આખી વિગત તમે યાદ રાખજો જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી બનવાની છે. અને વર્ષ 1955માં જવાહરલાલ નહેરુએ પણ સુરતની મુલાકાત લીધેલી હતી. આગળ જોઈએ. હવે 1956 તો કે લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા એસપી પટેલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એસપી પટેલ એટલે શું તો કે સરદાર વલ્લભભાઈ પટેલ જે મ્યુઝિયમ જે છે એનું ઉદ્ઘાટન કોને કરેલું એ પરીક્ષામાં પૂછાય તો એ હતા લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા. અને ક્યારે કરવામાં આવ્યું તો કે 6/5/1956ના રોજ કહેલું છે. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી પ્રશ્ન છે એટલે યાદ રાખજો. એ પછી શું થયું તો કે વર્ષ 1966માં 1/10/1966ના રોજ નગરપાલિકાનું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂપાંતર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખી લેજો. ઓકે, કે સુરત નગરપાલિકા જે હતી એનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂપાંતર ક્યારે થયું તો કે 1/10/1966ના રોજ એનું એસએમસીમાં રૂપાંતર થયેલું છે. આગળ જોઈએ. વર્ષ 1980ની સાલમાં ગાંધી સ્મૃતિ ભવન ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. વર્ષ 1991 સરદાર પટેલ બ્રિજનું ઉદ્ઘાટન. વર્ષ 1991માં સેન્ટ્રલ લાઇબ્રેરીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે.
હવે તમને મિત્રો એમ થતું હશે કે આટલી બધી સાલો યાદ રાખવી જરૂરી છે, તો કે હા, અગાઉ જ્યારે 2023માં જે પેપર લેવાના એમાં ટોટલ આમાંથી 12 માર્કના પ્રશ્ન પૂછાયેલા હતા. એટલે 12 માર્ક જો રોકડા મેળવવા હોય તો આ વાંચવું જરૂરી છે, એટલે યાદ રાખજો. પછી વર્ષ 1995માં ભેસાણ ખાતે સુરતના પ્રથમ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની શરૂઆત થઈ હતી. 1996માં સ્વામી વિવેકાનંદ બ્રિજનું ઉદ્ઘાટન થયું. 2001માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને 2001ની સાલમાં 1.5 કરોડના ખર્ચે ઓલિમ્પિક સ્તરના સ્વિમિંગ પુલનું પણ ઉદ્ઘાટન એ સુરતમાં કરવામાં આવેલું છે. તો અહીંયા આપણી 4 માહિતી ખૂબ અગત્યની છે, યાદ રાખજો. પ્રથમ છે લાલ બહાદુર શાસ્ત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું, આ માહિતી. બીજું કે 1/10/1966ના રોજ સુરત નગરપાલિકાનું સુરત મહાનગરપાલિકામાં રૂપાંતર. પછી ગાંધી સ્મૃતિ ભવન ઓડિટોરિયમનું ઉદ્ઘાટન ક્યારે, તો કે વર્ષ 1980. અને નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન વર્ષ 1991. આ માહિતી આપણા માટે યાદ રાખવા જેવી છે, બાકીની તો છે જ, પણ આ જે છે એ મોસ્ટ આઈએમપી છે, એટલા માટે યાદ રાખજો. આગળ જોઈએ. હવે વર્ષ 2001ની સાલમાં સરદાર સ્મૃતિ ભવન ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. વર્ષ 2002માં નગરપાલિકા અસ્તિત્વના 150 વર્ષ પૂર્ણ થયેલા હતા. ઓકે. પછી આગળ તો કે વર્ષ 2003માં શું થયું, તો કે સરથાણા નેશનલ પાર્ક એટલે કે જેનું જૂ જે આવેલું છે એનું ઉદ્ઘાટન વર્ષ 2003માં કરવામાં આવેલું છે. પછી એ જ રીતે 2003ની સાલમાં સિટી સિવિક સેન્ટરો, આમાંથી પણ પ્રશ્ન મિત્રો પૂછાયેલા છે કે એક સાથે 5 સિટી સિવિક સેન્ટરો જે છે એ સુરતમાં ઉદ્ઘાટન કરાયેલા હતા, એ ક્યારે કરાયા હતા, તો એમાં જવાબ આપણો હતો વર્ષ 2003ની સાલ. હવે 2004ની સાલમાં ઘણી બધી ઘટનાઓ બની, એમાં હતી ઈ લાઇબ્રેરી એટલે કે બ્લાઇન્ડ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પછી 2004ની સાલમાં સ્વીમીમેર હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન થયું હતું. પછી 1/5/2004ના રોજ ડોર ટુ ડોર કચરા સંગ્રહની શરૂઆત કરવામાં આવી. સિટી ગેલેરીનું ઉદ્ઘાટન પણ મિત્રો 2004ના રોજ થયેલું છે. અંજના એસટીપી ખાતે ભારતનો પ્રથમ બાયોગેસ આધારિત પ્લાન્ટની પણ શરૂઆત જો પૂછવામાં આવે તો મિત્રો અહીંયા આપણો જવાબ રહેશે 2004. અને 2004ની સાથે ઈ પેમેન્ટ શરૂઆતની પણ સુરતમાં જ્યારે ઈ પેમેન્ટ શરૂઆત ક્યારે થઈ, તો એ હતું 2004માં. તો આ બધી જ માહિતી જે છે મિત્રો પરીક્ષા લક્ષી છે, એટલા માટે યાદ રાખજો. આગળ જોઈએ. 2005ની સાલમાં જયપ્રકાશ નારાયણ રોડ જે છે ત્યાં 25.32 કરોડના ખર્ચે ભારતનો પ્રથમ મલ્ટી ફ્લાયઓવર બ્રિજનો શિલાન્યાસ થયો હતો. પરીક્ષામાં પૂછાય તેવો પ્રશ્ન છે, એટલે યાદ રાખજો. ભારતનો પ્રથમ મલ્ટી ફ્લાયઓવર બ્રિજનો શિલાન્યાસ ક્યારે નાખવામાં આવ્યો, તો એ સાલ હતી 2005. અને આ જ સાલમાં મિત્રો ઈ મેગેઝિનની શરૂઆત પણ થયેલી છે, એટલે એ સાથે સાથે એ પણ યાદ રાખી લેજો. હવે જો વાત કરીએ તો કે સિટી બસ સેવાની, તો કે 28/7/2007ના રોજ સુરતમાં સિટી બસ સેવાની પણ શરૂઆત થયેલી છે. 2009ની સાલમાં સંજય કુમાર એટલે કે હરિભાઈ જરીવાલા ઓડિટોરિયમનો શિલાન્યાસ નાખવામાં આવ્યો. 2010માં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા બ્રિજનું ઉદ્ઘાટન થયું. એ જ સાલમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે કેબલ સ્ટેન્ડ બ્રિજનો શિલાન્યાસ નાખવામાં આવ્યો છે. ખાસ છે, પરીક્ષામાં યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેબલ સ્ટેન્ડ બ્રિજ હતો, એનો શિલાન્યાસ જો તમને પરીક્ષામાં પૂછવામાં આવે એટલે કે તો એ ક્યારે આવે, તો એ વર્ષ આવશે 2010. પરંતુ તમને જો એમ પૂછવામાં આવે કે તેનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું એટલે કે લોકાર્પણ ક્યારે થયું, તો એ સાલ આવશે મિત્રો 2018. અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે કેબલ સ્ટેન્ડ બ્રિજ જે છે એ ક્યાં છે, તો કે એ તાપી નદી પર આવેલો છે અને એ જે છે અઠવા અને અડાલજ વિસ્તારને જોડે છે. તો આ જે ટોપિક જે છે તમારા માટે મોસ્ટ આઈએમપી છે, એટલે યાદ રાખજો. ઓકે, તો ચાલો આગળ જોઈએ. 2011ની સાલમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન થયું. 2010ની સાલમાં ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી બ્રિજનું લોકાર્પણ. 2011માં કવિશ્રી ઝીણાભાઈ રતનજી દેસાઈ એટલે કે જે સ્નેહરશ્મિ કહેવાતા હતા એ બોટનિકલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. પછી વર્ષ 2012ની સાલમાં મિત્રો BRTS ફેઝ 2નું પણ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. અને વર્ષ 2013ની સાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ખેલ મહાકુંભની શરૂઆત થઈ હતી.
હવે આપણા પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન અત્યારે આવ્યો છે કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દ્વારા સંજીવ કુમાર ઓડિટોરિયમ, મરીન એક્વારિયમ અને ભારતનો પ્રથમ 40 mld ટીટીપી એટલે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એ ટોટલ 1008 કરોડના ખર્ચે લોન્ચ થયો હતો. તો આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે પૂછી શકે કે નરેન્દ્ર મોદી દ્વારા સંજીવ કુમાર ઓડિટોરિયમનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો એ હતું 2014. એમાં મરીન એક્વારિયમ પણ સાથે હતું અને ભારતનો પ્રથમ 40 mld નો ટીટીપી પ્લાન પણ લોન્ચ કરેલો હતો. આગળ જોઈએ 2014ની સાલમાં વોટ્સએપ ફરિયાદ નિવારણ સુવિધાની પણ શરૂઆત થઈ હતી. આ પણ પરીક્ષામાં આઈએમપી પ્રશ્ન છે એટલે યાદ રાખજો કે સુરતમાં વોટ્સએપ ફરિયાદ નિવારણ સુવિધાની શરૂઆત ક્યારે થઈ? તો વર્ષ હતું 2014. 2014માં રિવરફ્રન્ટની પણ સિલાઇન્સ નખાયો હતો અને એ અત્યારે આનંદીબેન પટેલ સીએમ હતા એમના દ્વારા નખાયેલો હતો. પછી 2015માં શ્રી રામકૃષ્ણ પરમહંસ ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન એટલે કે લોકાર્પણ થયું. 2015માં બીજું પણ મદનલાલ ધીંગરા ફ્લાયઓવર બ્રિજ, પછી મહર્ષિ અરવિંદ ઘોષ ફ્લાયઓવર બ્રિજ અને નવીનીકરેલ પંડિત દીનદયાળ ઇન્ડોર સ્ટેડિયમનું પણ લોકાર્પણ થયું હતું. અને સાથે સાથે 2015ની સાલમાં શ્રી મહારાણા પ્રતાપ રેલવે બ્રિજનું પણ લોકાર્પણ થયેલું છે. હવે 2016 એ આપણા માટે મોસ્ટ આઈએમપી બનશે કેમ કે તે વર્ષમાં સ્માર્ટ સિટીના પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્માર્ટ સિટી સેન્ટરનું ઉદ્ઘાટન અને ITMS એટલે કે ઇન્ટેલિજન્સ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી હતી. તો આ પણ તમે ખાસ યાદ રાખજો વર્ષ 2016. હવે આગળ જોઈએ બીજું 2016માં શું થયું? તો કે સોલર રૂફટોપ પ્રોજેક્ટની શરૂઆત થઈ અને એની સાથે સોલર ગાઈડબુક લોન્ચ કરવામાં આવી હતી. હવે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પ્રશ્નો અત્યારે આવ્યા છે એ છે 2017 કે જેમાં સ્માર્ટ સિટીનો લોગો લોન્ચ કરવામાં આવેલો છે. તો આ બાબત તમે યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાય કે સ્માર્ટ સિટીનો લોગો ક્યારે લોન્ચ થયો? તો કે 26/3/2017ના રોજ. અને એ જ સાથે મહિલાઓ માટે પિંક ઓટો રિક્ષા પ્રોજેક્ટની શરૂઆત પણ મિત્રો 2017માં થયેલી હતી કે જેમાં મહિલાઓને સુરક્ષા મળી શકે તે માટે પિંક ઓટો રિક્ષા પ્રોજેક્ટ કે જે 2017માં શરૂ થયેલો છે જેમાં ડ્રાઈવર પણ મહિલાઓ રહેશે. પછી 2017માં લેક ગાર્ડનનું પણ લોકાર્પણ થયેલું હતું. એની સાથે BRTS અને સિટી બસની મુશ્કેલી નિવારણ માટે સુરત સિટી લિંક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી હતી. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. ઓકે, સુરત સિટી લિંક મોબાઈલ એપ ક્યારે લોન્ચ થઈ? તો કે 2017ના રોજ લોન્ચ થયેલી હતી. અને એનું કામ શું હતું? તો કે BRTS અને સિટી બસમાં પડતી મુશ્કેલીઓ નિવારણ માટે. પછી 2017ની સાલમાં મિત્રો સ્માર્ટ વેસ્ટ કલેક્શન સિસ્ટમ માટેનો શિલાન્યાસ નખાયો હતો અને 2017માં સ્વચ્છ ભારત મિશન હેઠળ ખજોદ અને ફાઇન ડિસ્પોઝેબલ સાઇટ પર ઘન કચરાના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલના પ્રોજેક્ટ માટેનો શિલાન્યાસ પણ 2017ના રોજ નખાયેલો હતો. તો મિત્રો અહીંયા આપણી મોસ્ટ આઈએમપી જો પ્રશ્ન કહી શકાય એવા 3 છે ટોપિક. એક છે સ્માર્ટ સિટીનો લોગો એ 2017, પછી બીજું છે મહિલાઓ માટે પિક ઓટો રિક્ષા અને ત્રીજું જે છે એ સુરત સિટી લિંક મોબાઈલ એપનું લોન્ચિંગ. હવે આગળ જોઈએ 2017માં મિત્રો અઠવા ખાતે મેયર બંગલા માટેનો શિલાન્યાસ નખાયો. એ જ સાલમાં એટલે કે 2018માં સુરત મની કોમન સિટી પેમેન્ટ સ્માર્ટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું. પછી હેરિટેજ સ્ક્વેર કે ઐતિહાસિક કિલ્લો જે આવેલો છે એ ચોરબજાર ખાતે આવેલો છે. પછી વર્ષ 2018માં માય સુરત પ્રોજેક્ટ હેઠળ mysurat.in પોર્ટલ વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. તો આ પણ તમારી પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે કે યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે 2018માં માય સુરત પ્રોજેક્ટ હેઠળ કયા પ્રોજેક્ટ હેઠળ એમ પૂછાય તો એ હતું માય સુરત પ્રોજેક્ટ હેઠળ mysurat.in નામની વેબસાઇટ લોન્ચ કરી અને સાથે સાથે એની મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે. અગાઉ વાત કરીએ એ મુજબ 2018માં પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેબલ સ્ટેડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. એ જ સાથે 2018માં વરિયાવ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન પાસે ખાડી પર હયાત પુલના સ્થાને નવા પુલનું લોકાર્પણ કરવામાં આવેલું હતું. હવે તમને લાગે કે
આવો પ્રશ્નો ખરેખર પૂછાય? તો કે હા, આ જ બેઠો પ્રશ્ન 2023માં પૂછાઈ ચૂકેલો છે. એટલા માટે તમામ માહિતીઓ આપણે જોવી અને યાદ રાખવી જરૂરી છે, કેમ કે આપણને ખબર નથી હોતી કે પ્રશ્ન ક્યાંથી પૂછાય. જો માહિતી બધી વાંચેલી હોય તો ભલે ગમે ત્યાંથી પૂછાય, પણ આપણને આવડે તે માટે હું તમામ માહિતી તમને કવર કરાવું છું. હવે આગળ જોઈએ. આ પ્રશ્ન પણ અગાઉ પૂછાઈ ચૂકેલો છે કે વર્ષ 2019માં પબ્લિક બાયસાયકલ શેરિંગ પ્રોજેક્ટની પણ શરૂઆત થયેલી હતી. તો એ સાલ કયું હતું? તો યાદ રાખજો, વર્ષ 2019. અને આ જ સાલમાં મિત્રો 118 કિમી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ એસએમસી માટે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનો શિલાન્યાસ નખાયેલો હતો. ઓકે, આપણને પરીક્ષામાં પૂછવામાં આવે કે એસએમસી માટે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનો શિલાન્યાસ કયા વર્ષમાં નાખવામાં આવ્યો? તો કે વર્ષ 2019 હતું. કયા પ્રોજેક્ટ હેઠળ એમ પૂછવામાં આવે તો એ આવશે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ. અને કેટલા કિમી એમ પૂછાય તો એ હતું 118 કિલોમીટર. આગળ જોઈએ. વર્ષ 2019માં મિત્રો બીઆરટીએસ ફેઝ 2ના ભાગરૂપે અટલ બિહારી વાજપેયી રેલવે ઓવરબ્રિજ જે અમરોલી અને ઉત્તરાયણનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. એટલે ખાસ યાદ રાખજો, જો આપણને પરીક્ષામાં ચોખ્ખું એમ પૂછવામાં આવે કે બીઆરટીએસ ફેઝ 2ના ભાગરૂપે અટલ બિહારી વાજપેયી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ ક્યારે થયું? તો ત્યાં આપણો જવાબ રહેશે 2019. પણ જો આપણને આટલું જ પૂછવામાં આવે કે અટલ સેતુ મલ્ટીપ્લાય ફ્લાયઓવર બ્રિજ મજુરા ગેટ પાસે જે આવેલો છે એનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો એમાં આપણો મિત્રો જવાબ રહેશે 2018. ઓકે, તો યાદ રાખજો, ખાલી એમ તમને પૂછવામાં આવે કે અટલ બિહારી વાજપેયી એટલે કે સેવા સેતુનું ઉદ્ઘાટન ક્યારે થયું એમ તમને શોર્ટમાં પૂછવામાં આવે તો ત્યાં તમારો જવાબ રહેશે 2018. પણ તમને એમ પૂછવામાં આવે કે બીઆરટીએસ ફેઝ 2ના ભાગરૂપે અટલ બિહારી વાજપેયી બ્રિજનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો એમાં તમારો જવાબ રહેશે 2019. કેમ કે આ બંને પ્રશ્ન અગાઉ પરીક્ષામાં પૂછાયેલા છે. આગળ આપણે એને પણ જોશું. આગળ જોઈએ તો કે વર્ષ 2019ની સાલમાં ચોક બજાર ખાતે ઐતિહાસિક કિલ્લાનું પુનઃ વિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે હેરિટેજ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજ સાથે 2019માં EWS આવાસોનો શિલાન્યાસ નખાયો. તો એ આવાસોના નામ થોડા આપણે અહીં જોઈ લઈએ. અહીંયા જે તમને કાઉન્સમાં જે આપેલું છે એનો વિસ્તાર હશે. તો એ EWSના જે શિલાન્યાસ હતા એના નામ હતા સુમન સૂરજ જે વરાછામાં આવેલો છે, સુમન સારથી કતારગામ, સુમન ગંગા જે છે પર્વત ખાતે, સુમન કેશવ એ ડિંડોલી ખાતે, સુમન ભાર્ગવ, સુમન આસ્થા અને સુમન સાધના. પરીક્ષામાં પૂછાય કે સુમન સૂરજ, સુમન સાધના અને સુમન આસ્થા આ શેના નામો છે? તો એ મિત્રો હતા શેના નામો છે? તો કે EWSના જે આવાસો હતા એના નામો છે. અને એનો શિલાન્યાસ પૂછાય તો એ હતું વર્ષ 2019. હવે વર્ષ 2020માં બસ સેવાની શરૂઆત થઈ, જેમાં એકી સાથે 150 બસ શરૂઆત થઈ હતી અને ક્રોસ કોન્ટ્રાક્ટ મોડલ હેઠળ આ તમામ બસની સેવાની શરૂઆત કરવામાં આવી હતી. તો આ પણ માહિતી આઈએમપી છે, યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય કે બસ સેવાની શરૂઆત ક્યારે થઈ? તો કે વર્ષ 2020. આગળ જોઈએ. 2021માં મિત્રો પીએમ મોદી દ્વારા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ પણ એસએમસીના સહયોગથી. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખજો કે પીએમ મોદી દ્વારા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1નું ક્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું? તો એ વર્ષ હતું 2021. સાથે 2021ની સાલમાં બીજું પણ બનાવવામાં આવ્યું હતું. એ હતું સુરત બીઆરટીએસ ફેઝ 2 એરલ તાપી નદી ઉપર ઉમરા સ્વિન્ટ જંકશનને પોલ ગામ વિસ્તાર સાથે જોડતો રિવર બ્રિજનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. હવે આપણે ઘણી વખત આ બીઆરટીએસ શબ્દ સાંભળીએ છીએ તો તેનું પૂરું નામ શું થાય? તો એની પણ અહીંયા અહીંયા ભૂલ છે. અહીં બ્રોસ નહીં આવે, અહીંયા આવશે બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ. એટલે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે, આમાંથી પ્રશ્ન પૂછાયેલો છે અને રિપીટ પણ થઈ શકે, એટલા માટે યાદ રાખવું જરૂરી છે કે બીઆરટીએસનું પૂરું નામ પૂછાય તો એ આવશે બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ. આગળ જોઈએ. વર્ષ 2022ની સાલમાં શું થયું? તો કે સુરત મુંબઈ રેલવે લાઇન પર સહારા દરવાજા ખાતે ગુજરાતના પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડાયરેક્શન રેલવે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો કે ગુજરાતના પ્રથમ મલ્ટીલેયર
અને મલ્ટી ડાયરેક્શન રેલવે બ્રિજ ક્યાં આવેલો છે? તો એ છે સુરત ખાતે. અને એનું લોકાર્પણ ક્યારે થયું હતું? તો કે વર્ષ 2022. આગળ જોઈએ 2023ની સાલમાં મિત્રો ઉધના દરવાજા ખાતે એસએમસીના નવા આઇકોનિક વહીવટી ભવનનું ખાતમુહૂર્ત થયું હતું. એ જ સાથે 2023ની સાલમાં વાય જંકશન જે રોડ જે છે અહીંયા વેસુ સુરત ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જે નવમો, ખાસ યાદ રાખજો, નવમો આંતરરાષ્ટ્રીય જે દિવસની ઉજવણી આપણે કરી હતી એ આપણે વર્ષ 2023માં ત્યાં કરી હતી કે જેમાં ટોટલ 1.25 લાખ લોકો સહભાગી બન્યા હતા. અને વર્ષ 2024માં જોઈ લઈએ તો કે રાંદેર ઝોનના અંદાજે 12 કરોડના ખર્ચે સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજ વ્યાસ ગાર્ડનનું લોકાર્પણ અને પુનઃ વિકસિત જ્યોતિન્દર દવે ગાર્ડનનું લોકાર્પણ થયેલું છે. તો આ પણ માહિતી તમે મિત્રો યાદ રાખજો. હવે તમામ માહિતી તમે એકવાર લખી લેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો, તમને ખૂબ ઉપયોગી બનવાની છે. આમાંથી મોસ્ટ ઓફ પ્રશ્ન પૂછશે અને પૂછાશે જ. હવે આગળ જોઈએ. હવે આમાંથી 2023માં કેવા કેવા પ્રશ્નો પૂછાયા હતા એની ચર્ચા કરીએ. સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો આપણે અગાઉ જોયું વર્ષ 1980, એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. નર્મદ કેન્દ્રીય પુસ્તકાલયનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો એ હતું વર્ષ 1991, એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે. મિત્રો આ તમામ પ્રશ્નો જે છે એ અગાઉ પૂછાઈ ચૂકેલા છે, એટલા માટે આ તમને સમજાવું છું કે આ માહિતી ઉપયોગી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કયા વર્ષમાં એકી સાથે 5 સિટી સેવકનું ઉદ્ઘાટન થયું? તો એ હતું વર્ષ 2003, એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે. સ્વીમીમેર હોસ્પિટલ કયા વર્ષમાં અસ્તિત્વમાં આવી? તો એ કયા વર્ષમાં અસ્તિત્વમાં આવી? તો કે 2004, એટલે કે ઓપ્શન એ. હાલમાં કાર્યરત સ્થળે મ્યુનિસિપાલિટીની કચેરી કયા વર્ષમાં તબદીલ કરવામાં આવી? તો હમણાં જ આપણે જોયું 1867ની સાલમાં તબદીલ થયેલી હતી, એટલે કે ઓપ્શન બી. સુરત મહાનગરપાલિકા દ્વારા અટલ સેતુનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કરવામાં આવ્યું? તો અટલ સેતુનું ઉદ્ઘાટન મેં તમને કીધું હતું કે જો અટલ સેતુ તમને જો અંદર પૂછવામાં આવે તો કયું વર્ષ આવશે? તો વર્ષ આવશે 2018. અને જો એમ પૂછવામાં આવે કે BRTS ફેઝ 2ના ભાગરૂપે અટલ સેતુ યોજના સુરતમાં ક્યારે દાખલ થઈ? તો એ કયું વર્ષ આવશે? તો એ વર્ષ હતું 2019, એટલે કે ઓપ્શન સી. આગળ જોઈએ. સુરત શહેરમાં પબ્લિક સાયકલિંગ શેરિંગ યોજના ક્યારે દાખલ કરવામાં આવી? તો એ જે છે એ મિત્રો વર્ષ 2019ની સાલમાં દાખલ કરવામાં આવેલી છે, એટલે કે ઓપ્શન બી. વરિયાવ પમ્પિંગ સ્ટેશન પાસે જૂના પુલના બદલે નવા પુલનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો એ ક્યારે થયું? તો કે વર્ષ 2018, એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ. સુરત ખાતે વેસ્ટ કલેક્ટ કરવા માટે સ્માર્ટ વેસ્ટ કલેક્શન સિસ્ટમ માટે ક્યારે ટ્રાન્સમિશન સ્ટેશન મૂકવામાં આવ્યા હતા? તો એ છે મિત્રો 2017ની સાલમાં મુકાયેલા હતા, એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે. પછી પ્રશ્ન છે કે તાપી નદી પરના ડબલ સ્ટે બ્રિજનું ઉદ્ઘાટન 2018માં થયેલું હતું, તે કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ મિત્રો જે છે એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય, એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે. સુરત નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમનું લોકાર્પણ ક્યારે કરવામાં આવ્યું? તો હમણાં જ આપણે જોયું કે વર્ષ 1998 સાલમાં લોકાર્પણ થયું, એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે. સુરત બરો મ્યુનિસિપાલિટીનું સુરત મહાનગરપાલિકામાં રૂપાંતર કરવામાં આવ્યું ત્યારે સુરતનો વિસ્તાર કેટલા ચોરસ કિમી હતો? તો એ હતો ઓપ્શન બી 21.95 ચોરસ કિમી એનો વિસ્તાર હતો. તો મિત્રો આ 12 MCQ જે છે એ 2023માં પૂછાયેલા છે અને એને અનુરૂપ મેં તમને સમજાવેલું છે, તો શક્ય હોય ત્યાં સુધી યાદ રાખવાનો પ્રયત્ન કરજો. તો ચાલો હવે આપણે એવોર્ડ તરફ આગળ વધીએ કે એસએમસીને મળેલા એવોર્ડ. તો એક પ્રશ્ન જે બાકી છે એનું લઈ લઈએ. તો કે BRTSનું પૂરું નામ શું થાય? તો કે બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ, એટલે કે ઓપ્શન બી અહીંયા જવાબ સાચો રહેશે, બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ. આગળ જોઈએ. હવે એસએમસીની અત્યાર સુધી મિત્રો જો તમે એસએમસીની વેબસાઇટ જે ખોલશો તો તમને 101 ટોટલ
તમે તમારી નોટ કરશો તો ટોટલ 101 એવોર્ડ આપેલા છે. તો આટલા બધા એવોર્ડ તો યાદ રાખવા શક્ય નથી. તો આમાંથી જે આઈએમપી પ્રશ્ન જે છે કેવા છે, જે પરીક્ષામાં ઉપયોગી છે, એવા 25 એવોર્ડ હું તમને અહીંયા જણાવીશ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. જળ સંચય જન ભાગીદારી એટલે કે JSBJ એવોર્ડ 2025 જે છે એ સુરત મહાનગરપાલિકાને મળેલો છે. કઈ કેટેગરીમાં? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશન કેટેગરીમાં મળેલો છે. અને એમાં ક્રમ કેટલો છે સુરતનો? તો કે એમાં પોતે પ્રથમ ક્રમે આવવા બદલ આ એવોર્ડ આપેલો છે. અને કોના દ્વારા આપવામાં આવેલો છે? તો કે જળ શક્તિ મંત્રાલય દ્વારા આપવામાં આવેલો છે. હવે એની વિગત શું હતી? તો કે જળ સંરક્ષણ ક્ષેત્રે જનભાગીદારી વધારવી. તો આપણા માટે આ મોસ્ટ આઈએમપી બને છે, કેમ કે આ છેલ્લે જે 2025માં એસએમસીને મળેલો એવોર્ડ જે છે એ આ છે કે જળ સંચય જનભાગીદારી એવોર્ડ વર્ષ 2025 મ્યુનિસિપલ કોર્પોરેશન કેટેગરીમાં પ્રથમ ક્રમ આવવા બદલ જળ શક્તિ મંત્રાલય દ્વારા આપવામાં આવેલો છે. હવે બીજો જે આઈએમપી પ્રશ્ન જે છે એટલે કે એવોર્ડ જે છે એ છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025. તો કે સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ સુરતનો આવેલો હતો. કેટલામાં હતો? ત્રીજા નંબરે સુરત આવવાથી આ એવોર્ડ તેને આપવામાં આવેલો છે. અને આ જે છે એ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 જે છે એ અંતર્ગત આ સ્વચ્છ વાયુ સર્વેક્ષણ કરવામાં આવેલો હતો. અને એમાં એને ત્રીજા ક્રમે આવવા બદલ 2025નો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. હવે જો તેની ભૂતકાળની વાત કરીએ તો મિત્રો સુરત 2024માં આ જ સર્વેક્ષણમાં પહેલા ક્રમે આવેલું હતું, એટલા માટે 2024માં પણ તેને આ એવોર્ડ આપવામાં આવેલો હતો. અને આ એવોર્ડ કોના દ્વારા અપાય તો એની વાત કરીએ તો કે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન દ્વારા આપવામાં આવે છે. આગળ જોઈએ 7 સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી એવોર્ડ 2025. તો કે આ કોના દ્વારા આપવામાં આવેલો છે? તો આ જે છે મિત્રો આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા આપવામાં આવેલું છે. અને કયા મિશન અંતર્ગત અપાય એ પરીક્ષામાં પૂછાય તો એ હતું સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 દ્વારા આપવામાં આવેલું છે. તો કે એની અને 7 સ્ટાર એટલે કે સર્વોચ્ચ રેટિંગ જે એમાં સુરતને પ્રાપ્ત થયું હતું, એટલા માટે આ એવોર્ડ સુરતને મળેલો છે. ચોથા નંબરનો એવોર્ડની વાત કરીએ કે સ્વચ્છ સર્વેક્ષણ 2023 કે ભારતનું સૌથી સ્વચ્છ શહેર. પરીક્ષાની દ્રષ્ટિએ આ એવોર્ડ તમારા માટે ખૂબ આઈએમપી પ્રશ્ન છે, એટલે યાદ રાખજો કે ભારતનું સૌથી સ્વચ્છ શહેર હોવાથી સ્વચ્છ સર્વેક્ષણ 2023નો એવોર્ડ એ સુરતને આપવામાં આવેલો હતો. અને સ્વચ્છ શહેરમાં પહેલા નંબરે મિત્રો સુરત હતું અને સાથે સાથે પહેલો ક્રમ ઇન્દોરનો પણ હતો. તો આ બંનેને એક સાથે 2023નો એવોર્ડ આપવામાં આવેલો હતો. અને આ એવોર્ડ જે કયા વર્ષમાં આપવામાં આવ્યો આપણને એમ પૂછવામાં આવે તો એ વર્ષ 2024માં આ એવોર્ડ જાહેર થયા હતા. હવે એના ભૂતકાળમાં પણ જોઈ લઈએ તો સુરતને અગાઉ પણ સ્વચ્છ શહેર તરીકે આપણે ઓળખીએ છીએ. તો 2020, 2022 અને 2021માં સુરત આ બીજા નંબરે ભારતનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર હતું. ઓકે, તો આ તમારી પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, એટલે યાદ રાખજો. આગળ જોઈએ પાંચમો એવોર્ડ જે છે એટલે કે પાંચમો નેશનલ વોટર એવોર્ડ વર્ષ 2024 એ શા માટે આપવામાં આવ્યો હતો? તો કે શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન માટે જળ શક્તિ મંત્રાલય દ્વારા આપવામાં આવેલો હતો. કેટેગરી જો પૂછાય તો હતી બેસ્ટ અર્બન લોકલ બોડી માટે આ એવોર્ડ આપવામાં આવેલો છે. છઠ્ઠા નંબરનો એવોર્ડ છે મિત્રો છે હુડકો બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ વર્ષ 2024 કે જે હુડકો દ્વારા આપવામાં આવેલો છે. હવે એ શા માટે અપાયો? તો કે ઔદ્યોગિક પુરવઠા માટે સિવેજ પાણીનો પુનઃ ઉપયોગ બદલ આ હુડકો બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ 2024 એ સુરતને અપાયેલો છે. અને વિષય શું હતું? તો કે શહેરી ઇનોવેશન સેનિટેશન બાબતે. આગળ જોઈએ સાતમા નંબરનો એવોર્ડ જે છે સુપર સ્વચ્છ લીગ સિટી ઓફ ઇન્ડિયા 2025નો એવોર્ડ કે જે સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 અંતર્ગત અપાયેલો છે અને આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા અપાયેલો છે. હવે આગળ જોઈએ તો કે આઠમા નંબરનો એવોર્ડ જે છે ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ વર્ષ 2022. હવે આની વિગત જો ચર્ચા કરીએ તો કે 100 સ્માર્ટ સિટીમાં સુરત બીજા ક્રમે આવ્યું હતું, એટલા માટે આ 2022નો એવોર્ડ સુરતને આપવામાં આવેલો હતો. કોના દ્વારા આપવામાં આવેલો હતો? તો કે આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા
આપવામાં આવેલો હતો અને વર્ષ 2023માં અપાયેલો હતો. ઓકે, હવે આની જો બીજી વાત કરીએ તો કે ઇન્ડિયા સ્માર્ટ સિટી જે એવોર્ડ જે છે મિત્રો, એમાં વર્ષ 2021 અને 2022માં MOU દ્વારા સ્માર્ટ સિટી મિશનના અમલીકરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ આ એવોર્ડ પણ આપવામાં આવેલો છે. એટલે યાદ રાખજો, 2020 અને 21માં સ્માર્ટ સિટીના બેસ્ટ અમલીકરણ બદલ પણ આ એવોર્ડ સુરતને મળેલો છે. આગળ જોઈએ, 9મો એવોર્ડ જે છે મિત્રો છે ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ 2019 પ્રોજેક્ટ એવોર્ડ જે છે એ જે છે મિત્રો તમને કલ્ચર અને ઇકોનોમી થીમ આધારિત આપવામાં આવેલો હતો. એ શા માટે અપાયો એ પૂછાય તો એ હતો સુરત કિલ્લાનું પુનઃસ્થાપન કર્યું હોવાથી આ એવોર્ડ મળેલો છે. 10મા નંબરનો એવોર્ડ છે FICCI વોટર એવોર્ડ કે જેમાં આપણું પ્રથમ ઇનામ મળેલું હતું. હવે શા માટે આપવામાં આવેલો હતો તો કે શહેરી ગંદા પાણીના વ્યવસ્થાપન એટલે કે અર્બન વોટર વેસ્ટ મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ મળેલો હતો અને એ વર્ષ હતું વર્ષ 2018. 11 નંબરનો એવોર્ડ જે છે એ મિત્રો છે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન એવોર્ડ વર્ષ 2018માં આ એવોર્ડ મળેલો હતો. શા માટે તો કે સિટી લિંક માટે અને ITMS એટલે કે ઇન્ટેલિજન્સ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમના શ્રેષ્ઠ મેનેજમેન્ટ બદલ આ એવોર્ડ આપવામાં આવેલો છે. કોના દ્વારા આપવામાં આવેલો છે એ પૂછાય તો હતું એક્સપ્રેસ કોમ્પ્યુટર દ્વારા. 12મા નંબરનો એવોર્ડ જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ IMP એવોર્ડ છે એટલે યાદ રાખજો કે એશિયન ટાઉનસ્કેપ એવોર્ડ 2017 વિષય શું છે તો કે તાપી નદીના સંરક્ષણ માટે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓના અભિયાન બદલ આ એવોર્ડ આપવામાં આવેલો હતો. અને કોના દ્વારા આપવામાં આવેલો હતો એ પૂછાય તો એશિયન હેબિટેટ સોસાયટી, એશિયન ટાઉનસ્કેપ ડિઝાઇન અને રિસર્ચ સેન્ટર જાપાન દ્વારા આ એવોર્ડ અપાયેલો છે. તો 12મા નંબરનો જે મેં તમને એવોર્ડ સમજાવ્યો એશિયન ટાઉનસ્કેપ એવોર્ડ 2017 એ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ IMP બનશે એટલા માટે યાદ રાખજો. આગળ જોઈએ, સ્માર્ટ અર્બનેશન એવોર્ડ 2019 કોના દ્વારા અપાયેલો હતો તો કે સ્માર્ટ સિટીઝ કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા અપાયેલો છે. હવે 3 બાબતો માટે અપાયેલો છે કે ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ, સ્માર્ટ અંડરગ્રાઉન્ડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ અને વિન્ડ પાવર પ્લાન્ટ એટલે કે પવન ઉર્જા માટે આ એવોર્ડ એ જે છે એ સુરતને અપાયેલો છે. 14ના નંબરની એવોર્ડની વાત કરવા જઈએ તો અવોર્ડ ઓફ એક્સલન્સ એટલે કે PP મોડલના ધોરણે. PPP એટલે શું થાય, એનું પૂરું નામ થાય છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે બસ સેવાનું શ્રેષ્ઠ આયોજન કર્યું એટલા માટે અવોર્ડ ઓફ એક્સલન્સ જે એવોર્ડ જે છે એ વર્ષ 2022નો સુરતને મળેલો હતો. કોના દ્વારા અપાયેલો હતો તો હતું બસ એન્ડ કાર ઓપરેટર્સ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ એવોર્ડ અપાયેલો છે. આગળ જોઈએ, અર્બન મોબિલિટી ઇન્ડિયન એવોર્ડ. પરીક્ષામાં આ ટોપિક પણ મહત્વનો બનશે એટલે યાદ રાખજો કે અર્બન મોબિલિટી ઇન્ડિયન એવોર્ડ જે છે એ વર્ષ 2018નો એવોર્ડ જે છે કે એવોર્ડ ઓફ એક્સેલેશન એ 3 પ્રોજેક્ટ મળેલો છે. તેમાં પહેલો પ્રોજેક્ટ હતો સુરત સિટી બસ સર્વિસ, બીજો પ્રોજેક્ટ હતો પિંક રિક્ષા પ્રોજેક્ટ અને ત્રીજો જે છે એ ITMS, AFCS અને સુરત મની કાર્ડ પ્રોજેક્ટ જે છે એ આ તમામને જે છે 3 એવોર્ડ મેં તમને 3 પ્રોજેક્ટ કીધા એ તમામને 2018ની સાલમાં અર્બન મોબિલિટી એવોર્ડ ઓફ એક્સલન્સ મળેલો છે. 16 નંબરનો એવોર્ડ જે છે 2019માં આપેલો છે. શા માટે આપેલો છે તો કે શ્રેષ્ઠ સિટી બસ સેવા માટે પ્રશંસનીય પહેલ માટે આપેલો છે. અને કોને દ્વારા અપાયેલો છે તો કે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય દ્વારા અપાયેલો છે. હવે 17 નંબરનો એવોર્ડ જોઈએ તો કે બેસ્ટ સિટી બસ સર્વિસ એવોર્ડ 2017માં અપાયેલો છે. કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા આ એવોર્ડ આપવામાં આવેલો છે. હવે વાત કરવા જઈએ તો કે સૌથી જૂનો એવોર્ડ કે SMCને સૌપ્રથમ વખત પહેલો એવોર્ડ ક્યો મળેલો હતો એની ચર્ચા કરીએ તો કે પ્રથમ એવોર્ડ SMCને મિત્રો 1997માં મળેલો હતો. કયો એવોર્ડ મળેલો હતો તો એ પ્રથમ એવોર્ડનું નામ છે મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ બ્રિજ નેશનલ એવોર્ડ અને કોના દ્વારા અપાયેલો હતો તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિજ એન્જિનિયર્સ દ્વારા અપાયેલો હતો. અને શા માટે અપાયેલો હતો એમ પરીક્ષામાં પૂછાય
તો અઠવા ગેટ જંકશન સુરત ખાતેના ફ્લાયઓવર બ્રિજ માટે આ એવોર્ડ આપવામાં આવેલો છે. તો આ જે એવોર્ડ જે છે એ સૌથી જૂનો એવોર્ડ એટલે કે પ્રથમ એવોર્ડ જે એસએમસીનો વર્ષ 1997નો, એ આખી માહિતી તમે યાદ રાખજો, કેમ કે આમાંથી શક્ય હોય તો પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળ જોઈએ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ 2017 કે જેની સફળ મોબાઈલ એપ માટે આ પ્રકારનો એવોર્ડ અપાયેલો છે. એટલે યાદ રાખી લેજો કે સફળ મોબાઈલ એપ માટે ક્યારે એવોર્ડ અપાયો, તો કે 2017માં. કયો એવોર્ડ અપાયો, તો આ એવોર્ડ અપાયો. હવે સફળ જે મોબાઈલ એપ જે છે એનું પૂરું નામ શું થાય, તો કે સુરત એક્શન ફોર ઇમ્પ્લિમેન્ટિંગ લાઇવહુડ. ઓકે, તો આ પણ તમે યાદ રાખી લેજો, એનું પૂરું નામ શું થાય. અને કોના દ્વારા અપાયો એ પૂછાય તો ધ ઇન્ડિયન એક્સપ્રેસ લિમિટેડ દ્વારા અપાયેલો છે. હવે 20 નંબરનો એવોર્ડ જે છે એ છે સિટીઝન કનેક્ટ એસએમસી મોબાઈલ એપ માટે. તો આ ટોપિક માટે એટલે કે સિટીઝન કનેક્ટ એસએમસીની જે મોબાઈલ એપ્લિકેશન જે છે એના માટે સુરતને અત્યાર સુધી 3 એવોર્ડ અપાયેલા છે. તો એ 3 એવોર્ડની ચર્ચા કરીએ તો વોડાફોન મોબાઈલ ફોર ગુડ એવોર્ડ 2014માં અપાયેલો હતો. એ જ સાથે સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ એ પણ 2014ની સાલમાં અપાયેલો હતો. અને એમ્બ્યુલન્સ એવોર્ડ સાઉથ એશિયા વર્ષ 2014. તો કે આ ત્રણેય જે એવોર્ડ જે છે એ મિત્રો એ આ જે એપ્લિકેશન જે સુરતની એસએમસી એટલે કે સિટીઝન કનેક્ટ એસએમસી મોબાઈલ એપ્લિકેશન છે એ બદલ આપવામાં આવેલો હતો. આગળ જોઈએ, 21 નંબરનો એવોર્ડ જે છે એ છે હુડકો એવોર્ડ, કે શા માટે અપાયો હતો, તો કે વિષય હતો ફોર મોબાઈલ એપ એન્ડ વર્ચ્યુઅલ સિવિક સેન્ટર ઓનલાઈન સર્વિસ. આપણે અગાઉ જોયું કે વીસીસી વર્ચ્યુઅલ સિવિક સેન્ટરની જે ઓનલાઈન સેવા આપતા હતા એ માટે એને હુડકો એવોર્ડ ફોર બેસ્ટ પ્રેક્ટિસ અને ઇમ્પ્રુવમેન્ટ ધ લિવિંગ એન્વાયરમેન્ટ વર્ષ 2013 અને 14નો એવોર્ડ એને આપવામાં આવેલો છે. અને કોના દ્વારા આપવામાં આવેલો હતો, તો એ હતું હુડકો દ્વારા. હવે આપણા ઘણા સમયથી હુડકો શબ્દ જોઈ રહ્યા છીએ, તો આનું ફૂલ ફોર્મ શું થાય એ જોઈએ. તો કે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એ આનું હુડકોનું પૂરું નામ છે. તો સાથે આ પણ યાદ રાખી લેજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. 22 નંબરનો એવોર્ડ જે છે એ નગરરત્ન એવોર્ડ જે છે, નાગરરત્ન એવોર્ડ જે છે એ કોના દ્વારા અપાયેલો છે, તો કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેફ ગવર્મેન્ટ દ્વારા વર્ષ 2021માં અપાયેલો છે. કયા વિષયને આધારે અપાયેલો છે, તો કે ફોર બેસ્ટ પરફોર્મન્સ ઇન કેટેગરી ઓફ ઇનોવેશન એ બદલ આ એવોર્ડ અપાયેલો છે. આગળ જોઈએ, હવે આ જે એવોર્ડ જે છે 23, 24, 25 અને 26 આ આપણા વિડીયોના લાસ્ટ એવોર્ડ છે, તો એની પણ ચર્ચા કરી લઈએ. ટર્શિયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ એવોર્ડ એને વર્ષ 2021માં અપાયેલો હતો. તો કે શા માટે અપાયેલો હતો, તો કે ગંદા પાણીના વેચાણ દ્વારા સિસ્ટમનો આત્મનિર્ભર બનાવવા બદલ એને આ એવોર્ડ વર્ષ 2021માં અપાયો હતો. અને સાથે જ આ જ કામગીરી બદલ 2014માં એસએમસીને સ્કોચ ગોલ્ડ એવોર્ડ પણ એનાયત થયેલો છે. એ જ રીતે 24મો એવોર્ડ જે છે કોવિડ-19 ઇનોવેશન એવોર્ડ એ કોરોના કાળ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ વર્ષ 2023માં સુરતને મળેલો છે. તો આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, યાદ રાખજો કે કોરોનાની બેસ્ટ કામગીરી બદલ એસએમસીને કયો એવોર્ડ મળેલો છે, તો કે કોવિડ-19 ઇનોવેશન એવોર્ડ. ક્યારે મળેલો છે એમ પૂછાય તો વર્ષ 2023. 25મો એવોર્ડ જે છે એ છે દુબઈ ઇન્ટરનેશનલ એવોર્ડ, કે જે વર્ષ 1998 સાલમાં આપવામાં આવેલો છે. અને એ જે છે અર્બન ગવર્નન્સ એન્ડ પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ માટે આ દુબઈ ઇન્ટરનેશનલ એવોર્ડ એ સુરતને આપવામાં આવેલો હતો. અને આ આપણા વિડીયોનો અંતિમ એવોર્ડ એ જોઈએ તો કે યુનેસ્કો નેક્સ્ટપ્લો સ્માર્ટ સિટીઝ એવોર્ડ વર્ષ 2020માં એ સુરતને મળેલો છે. અને આ કેટેગરીમાં એને આ એવોર્ડ મળેલો છે. તો આ હતી આપણા ટોટલ 1 થી 5 ભાગ. જો તમારે એસએમસીમાં 10 માર્ક કવર કરવા હોય તો 1 થી 5 ભાગ વિગતે જોઈ લેજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.